અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચેન સ્નેચિંગનો બનાવ બન્યો, જેમાં એક યુવકના ગળામાંથી ચેન તોડીને 2 આરોપીઓ ફરાર થઈ ગયા. નિકોલમાં મેંગો સિનેમા આવેલી છે, ત્યાંનો આ બનાવ છે, જેમાં ચેન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એક યુવક રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. 2 યુવકો બાઇક પર આવે છે, 2 વ્હીલર પર આવે છે અને અચાનક ગળામાંથી ચેન સ્નેચ કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે. એક્ટિવા લઈને આવેલા યુવકો ચેન તોડીને ફરાર થઈ ગયા. સમગ્ર મામલે નિકોલ પોલીસે તપાસ હાથ ધરી છે. તો ખાસ અમદાવાદના નિકોલ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં રસ્તા ઉપરથી એક યુવક પસાર થઈ રહ્યો છે. એક્ટિવા પર 2 યુવકો આવે છે અને ગળાના ભાગેથી ચેન ખેંચીને ત્યાંથી ફરાર થઈ જાય છે. દિવસે દિવસે ચોરીની ઘટનાઓ બની રહી છે. જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, લાગે છે કે આરોપીઓને, ચોરો, લૂંટારાઓને પોલીસનો, કાયદાનો કોઈ ડર જ નથી અને સવારનો સમય લાગી રહ્યો છે. સીસીટીવીના ફૂટેજ પરથી આખી ઘટના કઈ રીતે બની? પ્રીતિ, વાત કરવામાં આવે તો બનાવ છે તે નિકોલના વિસ્તારનો છે કે જ્યાં રોડ ઉપરથી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા એક યુવકને રોકી, એટલે કે સૌપ્રથમ તેની રેકી કરવામાં આવે છે અને રેકી કર્યા બાદ જ્યારે તે રોડ ઉપરથી પસાર થતો હોય છે ત્યારે તેની ચેન તોડી અને જે 2 લૂંટારુઓ છે તે ફરાર થઈ જાય છે. જે ચેન સ્નેચિંગની ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને સીસીટીવી ફૂટેજના આધારે નિકોલ પોલીસે આ બંને જે પોતાના મોઢા પર બુકાની બાંધી અને જે બંને જે લૂંટારુઓ આવ્યા હતા તેમના જે વાહનો વાપરવામાં આવે છે તે વાહનની ડિટેલ મેળવી અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાથે તે છેલ્લા કેટલા સમયથી તેની રેકી કરતા હતા, કયા વિસ્તારમાંથી તેની પાછળ આવે છે, તમામ જે વિસ્તારમાં જે ફરિયાદી ફર્યા હતા તેની તમામ જે લોકેશન અને જે ડિટેલ છે તે મેળવી અને જે બંને આરોપી છે તેમની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે. આભાર જિગ્નેશ તમામ વિગતો માટે.